નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ત્રિકોણમિતીય વિધેયો આની બહુ અદ્ભુત ચર્ચા આપણે ચાલી રહી છે। એકમ વર્તુળ શું છે, રેડિયન માપ શું છે, અંશ માપ શું છે, આ બધી જ વાત એક પછી એક તમારા મગજની અંદર મેં સેટ કરી છે। આજે એનાથી આગળ વાત કરવાની છે, નવી વાત શીખવાની છે અને નવી વાતની સાથે સાથે મેં તમને કીધું હતું કે જો આપણે ધારીએ તો સીધી જ એક્સરસાઇઝ 3.2 સ્ટાર્ટ કરી દઈએ અને પૂરી પણ કરી દઈએ, પણ મેં તમને એ પણ ક્લિયરિટી આપી હતી કે જ્યાં સુધી કન્ટેન્ટ કન્ફર્મેશન નહીં આવે, કે જ્યાં સુધી થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે આગળ નહીં વધીએ। અને અત્યારની જે થિયરી છે માત્ર એક્સરસાઇઝ 3.2 માટે નથી, જનરલી આપણે થિયરી કરી પછી એની એક્સરસાઇઝ કરીએ છીએ, પણ અત્યારની આ જે એક્સરસાઇઝ છે એ 12th સાયન્સ સુધી તમામ પ્રકરણો માટે છે। આપણે અત્યાર સુધી આ વાત કરી હતી કે આ એકમ વર્તુળની અંદર એક એકમ ત્રિજ્યા જેનું કેન્દ્ર એક એકમ હોય, કેન્દ્ર જે છે એ 0 0 હોય અને ત્રિજ્યા એક એકમ, કેન્દ્ર એક એકમ ના હોય, બરાબર છે। આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે। આ જે બિંદુઓ છે એ 1 0, ત્રિજ્યા એક એકમ છે, B01, A -1 0, B 0 -1। આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે। આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે, બરાબર છે। ખૂણાની વાત કરીએ તો આ 0, આ 90, આ 180, આ 270 અને આ 360 આ ખૂણાની વાત છે। અહીંયા આપણે ઘડિયાળની દિશામાં જ જઈએ છીએ એટલે કે ખૂણાનું મૂલ્ય ધન આવે છે, પરંતુ જો મિત્રો હું આપણે આમ જઈએ છીએ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ, આપણે ઘડિયાળની વિરુદ્ધ એન્ટી ક્લોકવાઇઝ છે ને કહેવાય, તો ખૂણાના મૂલ્ય ધન આવશે। ઓલામાં શબ્દોમાં થોડુંક ફેરફાર કરી નાખશું કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે જ્યારે જઈએ ત્યારે ખૂણાના મૂલ્ય ધન આવશે અને ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં જઈએ ત્યારે ખૂણાના મૂલ્ય ઋણ થશે। ખૂણાના મૂલ્ય ઋણ થાય એટલે તમારા મગજમાં એવું થાય કે ચરણ બદલાઈ જાય, ચોથું હે પહેલું થઈ જાય, પહેલું હે ચોથું થઈ જાય, પણ એવું ના થાય। તો એના માટે શું કરવું? આ ચરણ તો પહેલું છે એ પહેલું જ રહે, એ ક્યારેય ચોથું ન થાય। તો ખૂણા કેવી રીતે ફરે? આ 0 રહે, આ થઈ જાય -90, -180 જ્યારે આપણે આમ ચાલીએ છીએ આમ, બરાબર છે। આ -3π/2, આ -2π આવી રીતે થશે, બરાબર। ચરણ તો એનું એ જ રહે। અને એ સિવાય તમને એ પણ શીખવાડેલું છે કે પહેલા ચરણની અંદર બધા જ વિધેયો ધન થાય છે, બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન થાય છે, ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન થાય છે, જ્યારે ચોથા ચરણમાં કોસ અને સેક ધન થાય છે। આ વાત ક્લિયરલી આપણા મગજની અંદર સેટ થઈ ગયેલી છે, OLSTC આપણે યાદ પણ રાખેલું છે। એ સિવાય વધતા ઘટતા વિધેયોની વાત કરી હતી કે વધતા ઘટતા વિધેયોમાં શું થાય કે એક્સયામ જે છે એ કોસની કિંમત આપે છે અને વાયયામ જે છે એ સાઇનની કિંમત આપે છે। આપણા મગજમાં એ વસ્તુ ક્લિયર છે। તો પહેલા ચરણની વાત કરીએ તો કોસની કિંમત 1 થી શરૂ કરીને 0 થઈ ગઈ છે, એટલે કોસ ઘટે છે, પહેલા ચરણમાં ઘટે છે અને આપણે ડાઉન એરો આવો સંકેત આપીએ છીએ। ઘટે છે એનો મતલબ ખૂણાનું મૂલ્ય વધતું જાય અને એનું વિધેયનું મૂલ્ય ઘટતું જાય। આપણને ખબર છે કે 0 અને 90 વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો આમ થાય, પણ જ્યારે કોસની વાત કરું, cos 0 અને cos 90, તો આપણને બધાને ખબર છે cos 0 બરાબર 1 છે અને cos 90 બરાબર 0, તો આમ થઈ જશે, સમતા બદલાઈ જશે। એટલે કે જેમ ખૂણો વધે એમ વિધેયનું મૂલ્ય ઘટતું હોય તો એ ઘટતું વિધેય, અને ખૂણો વધે એમ વિધેયનું મૂલ્ય વધતું હોય તો એ વધતું વિધેય છે। અને આ રીતે પણ ચકાસી શકાય। 1 માંથી 0 થયું એટલે ઘટ્યું, 0 માંથી -1 ઘટ્યું, -1 માંથી 0 વધ્યું, 0 માંથી 1 વધ્યું। પહેલી કિંમત કોસની કિંમત હોય છે। વાયયામ સાઇનની કિંમત હોય છે। 0 માંથી 1 થયું વધે છે, 1 માંથી 0 થયું પાછું ઘટ્યું, 0 માંથી -1 થયું પાછું ઘટ્યું અને -1 માંથી પાછું 0 થયું તો વધ્યું। તો આવી રીતે સાઇન કોસની વાત ક્લિયરલી તમે મગજની અંદર સેટ કરી શકો છો, સમજી શકો છો, વિચારી શકો છો, બરાબર છે। તો મિત્રો, આટલી ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધેલી હતી। હવે એનાથી આગળ વાત કરવાની છે। ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ, આપણે પહેલાં એ ટૉપિકનું નામ લખી નાખીએ અને પછી તમને એ વાતને ફરીથી સ્પષ્ટ રીતે કેવી રીતે સમજાય એ વાતની આપણે ચર્ચા કરીએ।
ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ, વિસ્તાર અને શૂન્યોના ગણ. મિત્રો આજે આટલી જ ઇન્ફોર્મેશન તમને આપવાની છે, પણ આ ઇન્ફોર્મેશન આવી એનો મતલબ એવો થશે કે આજે મોટા ભાગના ત્રિકોણમિતીય વિધેયોની માહિતી તમને આપી દેવાની આવશે. પ્રદેશ શું છે, વિસ્તાર શું છે અને શૂન્યોના ગણ શું છે, ત્રિકોણમિતીય વિધેયોની વાત છે. તો એક એક આપણે નથી ગણવું, હું તમને કોષ્ટકથી જ સેટ કરાવું છું. તો કોષ્ટક પહેલાં તમારી સમક્ષ દોરી દઉં. આપણને ખ્યાલ છે એ પ્રમાણે આપણી પાસે કુલ 6 વિધેયો છે, બરાબર. સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. આ 6 વિધેયો આપણી પાસે છે મિત્રો. વિધેય અને કિંમતો એની સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. સૌથી પહેલાં તો આપણે લખશું એનો પ્રદેશ. પ્રદેશ બાદ લખશું વિસ્તાર. વિસ્તાર બાદ લખશું શૂન્યનો ગણ. મિત્રો દાખલા ગણવાની ઉતાવળ ક્યારેય આપણે રાખતા નથી, કારણ કે પહેલાં જેટલું કન્ફર્મેશન આવી જશે એટલો જ તમને બેનિફિટ થશે. હવે વાતને સમજીએ એક પછી એક. સાઇનનો પ્રદેશ શું થાય, વિસ્તાર શું થાય, એના શૂન્યનો ગણ શું થાય. પહેલું ચરણ વિવૃત અંતરાલ 0 થી π/2, બીજું ચરણ વિવૃત અંતરાલ π/2 થી π, ત્રીજું ચરણ π થી 3π/2 અને ચોથું ચરણ 3π/2 થી 2π. આ વાતની માહિતી આપણા મગજમાં ક્લિયર છે. એટલે એનાથી આગળ વાત કરવાની છે અને સમજી વિચારીને કરવાની છે. કઈ રીતે કરશું જોઈએ આપણે. મિત્રો પ્રદેશની વાત કરીએ તો આપણી ટેક્સ્ટબુકમાં પણ ક્લિયરલી કીધું છે. આજે પહેલાં હું એકમ વર્તુળ થકી વાત વધારે કરીશ એટલે તમને ખ્યાલ આવે. A10, B01, A-10 અને B-0-1. એક્સ જે છે એ કોસની કિંમત આપે છે અને વાય જે છે એ સાઇનની, વાય આમ સાઇનની કિંમત આપે છે. આ વાત આપણા મગજમાં ક્લિયરલી ગોઠવાઈ ગયેલી છે, સમજાઈ ગયેલી છે. તો હવે વારાફરતી એક એક વિધેયને ઉકેલતા જઈએ અને સમજતા જઈએ કે કઈ રીતે આપણે આને સેટ કરવાના છે. તો જો મિત્રો એક વાત મગજની અંદર પહેલેથી સેટ હોય ને તો ક્યારેય કંઈ પ્રોબ્લેમ ન થાય અને તમને એનો સમજવાની થોડીક વિશેષ મજા આવે, કારણ કે જેટલું પરફેક્ટ સમજાય એટલો જ બેનિફિટ થાય. તો આમ જુઓ ને પ્રદેશની વાત તો આપણે ટેક્સ્ટબુકમાં પણ આ વસ્તુ આપણને સમજાવવાની વાત કરી છે કે સાઇન અને કોસેકની જે વ્યાખ્યા છે એના ઉપરથી આપણે એવું તો નક્કી કરી શકીએ કે તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે કે સાઇનનું મૂલ્ય, કોસનું મૂલ્ય કેવી રીતે લઈ શકાય. પણ અહીંયા હું તમે ગ્રાફમાં જોઉં છું તો કોઈ પણ ખૂણો લઈ લો, કોઈ પણ ખૂણો એટલે માની લો કે અહીંયા 0 લીધો, અહીંયા 90 લીધું, અહીંયા 180 લીધું, અહીંયા 270 લીધું, પછી અહીંયા 2π લીધું, પછી પાછું ફરી એટલે 4π આવે, અહીંયા 3π આવશે ને. પછી એવું ને એવું આમ નીચેથી લેવું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો 0 થશે, -π/2 થશે, -π થશે, -3π/2 થશે, -2π થશે, પછી પાછી -4π આવશે. આવી રીતે બધી કિંમતો આવશે. તો આ બધા રેડિયન મેજર છે. અંશ મેજરમાં કેવી રીતે ફેરવાય તો આપણને ખબર જ છે કે 90 અંશ હોય તો પાઈના ગુણ્યા છેદમાં 180 વડે ગુણી નાખો તો તમને એનો રેડિયન માપ મળી જાય છે. બરાબર છે. હવે જે પ્રશ્ન મને ઉત્પન્ન થાય છે ક્યારનો તમને સમજાવવા માટે એ વસ્તુ આ છે કે સાઇનનો મારે પ્રદેશ લેવો છે તો એનો મતલબ અહીંયા બધી કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે લઈ શકું છું ને.
કોઈપણ વાસ્તવિક સંખ્યા માટે સાઇનના પ્રદેશની અંદર વાત કરી જ શકાય છે, ગમે તે વાસ્તવિક સંખ્યા તમે લો, બરાબર, એ ચાલ. એટલે એના પ્રદેશ તરીકે સાઇન અને કોસનો જે પ્રદેશ છે એને હું આરથી જ લઈશ. સાઇનનો પ્રદેશ એ આર છે અને કોસનો પ્રદેશ એ આર છે. કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રિકોણમિતીય એકમ વર્તુળની અંદર ત્રિવિધીયની કોઈ પણ બિંદુ તમે લઈ લ્યો છો તો એમાં કોઈ પણ માપનો ખૂણો તમે દોરી શકો છો. પછી 45 અંશ હોય તો ભલે, 30 અંશ હોય તો ભલે, -30 અંશ હોય તો ભલે, -300 ડિગ્રી હોય તો પણ ભલે. એટલે એક વાત ફાઇનલ થઈ ગઈ, કઈ કે સાઇન અને કોસનો જે પ્રદેશ છે એ આર થશે. રેડી. હવે વાત કરું એના વિસ્તારની, તો તમે અહીંયા જોઈ શકો છો ગમે એટલો ખૂણો વધતો જાય ને ગમે એટલો વધે, પછી 300 ડિગ્રી થાય, 3000 થાય, 3 લાખ થાય કે 3 ડિગ્રી થાય. સાઇન અને કોસની એક ખાસિયત છે. ખાસિયત એ છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સાઇનનું મૂલ્ય ક્યારેય 1થી વધતું નથી. વાયમ સાઇન આપે છે અને એક્સિયમ કોસ આપે, તો જો અહીંયા વાયનું મેક્સિમમ મૂલ્ય 1 થાય છે, અહીંયા -1 થાય છે. મહત્તમમાં મહત્તમ સાઇનનું મૂલ્ય 1 છે, જ્યારે ન્યૂનતમમાં ન્યૂનતમ સાઇનનું મૂલ્ય -1 છે. મેક્સિમમ વેલ્યુ ઓફ સાઇન એક્સ ઇઝ 1, મિનિમમ વેલ્યુ ઓફ સાઇન એક્સ ઇઝ -1. તો આ બોલપેન છે અને મારા હાથમાં રાખું, આ બોલપેનનો વિસ્તાર કરવો હોય તો મારા હાથમાં જેટલી જગ્યા રોકી એનો વિસ્તાર, એને રોકેલી જગ્યા એક પ્રકારની. તો સાઇનની મહત્તમમાં મહત્તમ કિંમત 1 થાય અને ન્યૂનતમમાં ન્યૂનતમ કિંમત -1 થાય, તો સાઇનનો વિસ્તાર આપણે લખીએ કાંઈ -1 થી 1. પણ અધૂરામાં પૂરું જોવાની વાત એ છે, 1 થાય અને -1 થાય. જો અહીંયા π/2 આગળ 1 થાય ને અહીંયા 3π/2 આગળ -1 થાય, તો -π/2 આગળ -1 થાય છે, +π/2 આગળ -3π/2 આગળ +1 થાય છે. તો એનો મતલબ સાઇનનો જો વિસ્તારની વાત કરીએ તો -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. એટલે આમ જોવું તો સાઇનનો વિસ્તાર જે છે સૌવૃત્ત અંતરાલ ઇક્વલ્સ ટુની વાત છે, -1 થી +1. સિમિલરલી કોસનો વિસ્તાર પણ સૌવૃત્ત અંતરાલ -1 થી +1 જ થાય, બીજો એકેય ન થાય, ગેરંટેડ. બરાબર છે. તો હવે પછીથી જ્યારે તમારી સમક્ષ આવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ સાઇનનો વિસ્તાર શું, તો સૌવૃત્ત અંતરાલ. સૌવૃત્ત અંતરાલ આ પહેલો શબ્દ નીકળવો જોઈએ મોઢામાંથી, -1 થી 1. કોસનો વિસ્તાર શું, તો કે સૌવૃત્ત અંતરાલ -1 થી 1. આ વસ્તુ ક્લિયરલી તમારા મગજની અંદર સેટ હોવી જ જોઈએ, નહીં તો ના ચાલે. ક્લિયર થઈ ગઈ આટલી વાત? તો સૌવૃત્ત અંતરાલ -1 થી 1 અને આ પણ સૌવૃત્ત અંતરાલ -1 થી 1 ની વાત છે. આ સિવાય બીજી પણ મારી પાસે એક મેથડ છે. આ તો તમને મેં કીધું કોઈ પણ રિયલ નંબર માટે તમે એ કિંમતને ચકાસી શકો છો અને સમજી શકો છો. આ સિવાય મારી પાસે હજી એક મેથડ છે અને એ મેથડ થકી પણ હું નક્કી કરી શકું છું કે સાઇનનો વિસ્તાર આ થાય. કઈ રીતે? જો 10મા ધોરણમાં તમે હતા ત્યારે તમને સાહેબે એક સૂત્ર શીખવાડેલું હતું, sin² + cos² બરાબર 1. કોઈ પણ θ બિલોંગ્સ ટુ r માટે, બરાબર છે. sin² + cos² બરાબર 1. કોઈ પણ થીટાની કિંમત માટે તમે શીખેલા છો. તો હવે પ્રશ્ન શું છે કે કોઈ પણ બે સંખ્યાના વર્ગોનો સરવાળો 1 ક્યારે થાય? કોઈ પણ બે, આ અલગ અલગ છે ને કિંમતો, કોઈ પણ બે વિધેયો કે સંખ્યા એના વર્ગોનો સરવાળો. એક વાત તો ફાઇનલ છે મિત્રો, આ સાઇન વર્ગનું મૂલ્ય કોઈ દિવસ ઋણ નહીં હોય, આ કોસ વર્ગનું મૂલ્ય કોઈ દિવસ ઋણ નહીં હોય. બેમાંથી એક પણનું મૂલ્ય ક્યારેય ઋણ નહીં હોય. તો એનું મૂલ્ય ઋણ નથી, એનો મતલબ કે 0 કે તેથી મોટું છે. બરાબર છે. કોસનું મૂલ્ય 0 કે તેથી મોટું છે. અધૂરામાં પૂરું કે બેનો સરવાળો 1 થાય છે. તો બેનો સરવાળો 1 થાય તો આ કિંમત કોઈ દી 1 થી વધવાની નથી, કારણ કે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બેનો સરવાળો જ 1 થાય છે. 1.1 થતું હોય તો 1 થી વધવાની સંભાવના રહે. માની લો કે 1 0 હોય તો 1 મહત્તમમાં મહત્તમ 1 જ થશે. એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 અને આઈ પણ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 થાય. બરાબર. સાઇન વર્ગની કિંમત 0 અને 1 ની, માની લો કે આ 0 હશે તો આ 1 થશે અને આ 0 હશે તો આ 1 થશે. એ સિવાય નેગેટિવ તો થવાની નથી, ઋણ થવાની નથી. બરાબર છે. હવે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ sin² θ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 નો મતલબ શું થયો કે સંખ્યા રેખા દોરું, આ -∞ થી +∞, આ વચમાં 0 છે. સાઇન વર્ગનું મૂલ્ય 0 થી શરૂ કરીને મહત્તમમાં મહત્તમ 1 સુધી, તો આટલું અહીંયા સુધી, આટલું સાઇન વર્ગનું મૂલ્ય. વર્ગનું મૂલ્ય છે એટલે કિંમત તો ધન થાય, તો અહીંયા -1 લઉં
તો આમાં જેટલી કિંમતો, જેટલા પોઈન્ટવાળી કિંમતો હશે એ બધી કિંમતો આમાં હશે, પણ કેવી હશે? માઇનસ હશે. હવે એનો વર્ગ કરીશ તો એ તો પાછી પ્લસ થઈ જવાની, પાછી સ્વરૂપ તો આ જ થવાનું. તો અહીંયાથી પણ નક્કી કરીએ કંઈક -1 થી 1 ની વચ્ચે જ છે. સાઇન સ્ક્વેર થીટા 0 થી 1, તો -1 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન થીટા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1. તો સૌવૃત્ત અંતરાલ -1 થી 1. રેડી? પડી ગઈ સમજણ? કમ્પ્લીટ. તો આવી રીતે સાઇનનો અને કોસનો વિસ્તાર આપણે નક્કી કરી શકીએ, સમજી શકીએ અને આગળ વધારી શકીએ. બરાબર છે? હવે વાત કરી પહેલાંના શૂન્યોની વાત છે કે શૂન્યનો ગણ એટલે શું? જે ખૂણા આગળ આપેલા વિધેયનું મૂલ્ય શૂન્ય થતું હોય એવા તમામ ખૂણાઓને ભેગા કરવાના છે. એ ખૂણાઓને ભેગા કર્યા પછી એને એક ગણનું સ્વરૂપ આપવાનું છે. તો એ ગણ જે છે એને કહેવામાં આવે છે શૂન્યનો ગણ. રેડી? જેટલા ખૂણા મળતા હોય એ બધા ખૂણાની ખાસિયત શું હોય કે જે તે વિધેય, માની લો કે સાઇન વિધેય ચકાસતા હોય તો સાઇન વિધેયના બધા જ કિંમતો ફટાફટ 0 0 0 0 મળતી જતી હોય તો વારાફરતી એ કિંમતો અંદર લખતા જાય અને ગણમાં રાખી દઈએ તો એને કહેવાય શૂન્યનો ગણ. જોઈએ આપણે સાઇન માટે. ચલો તમને ફરવા લઈ જાઉં અહીંથી. આપણે વિષમ ઘડી દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ શરૂ કરીએ 0. તો અહીંયા એક્સયામ કોસ, વાયયામ સાઇન. તો ના પાડે છે. વાયયામ જે છે એ સાઇન આપે છે. બરાબર છે? તો વાયની કિંમત અહીંયા પહેલાં 0 આગળ સાઇનની વાત 0 થશે. સાઇન 0 0 થાય એ આપણને 10મા ધોરણમાં પણ સાહેબે શીખવાડેલું છે. પછી અહીંયાથી અહીંયા પહોંચીએ તો અહીંયા ખૂણો 90નો બનશે. સાઇન કે આપણી કિંમત 1 એટલે એને આપણે લેવાની નથી. પછી અહીંયા 180 આગળ તો સાઇન કે આપણી કિંમત 0 તો એ લેવાની. 0 પછી પાય. પછી અહીંયા તો કે સાઇનની કિંમત -1 થાય એટલે 3π/2 ને વળી પાછા અહીંયા આવીએ તો સાઇનની કિંમત 0 થાય 2π. એક પરિભ્રમણ પૂર્ણ કર્યું. હાલો બીજી વાર ફરવા જઈએ. પરિભ્રમણ અસંખ્ય હોય એ ફરતા જ રહેતા હોય. 2π આગળ ગણિત પૂરું નથી થઈ જતું, ઇન્ફાઇનાઇટ કિંમતો સુધી વ્યાખ્યાયિત થાય છે. વળી પાછા આગળ આવીએ. હવે અહીંયા આવશે શું? 5π/2 આવશે. ત્યાં ના પાડે. પછી અહીંયા તો કે 6π/2. 6π/2 એટલે આવે કયું? 3π. તો 3π આગળ પાછું 0 થઈ જાય. જો અહીંયા નહીં થાય. પાછું 4π. ખબર પડે છે? વળી પાછું અહીંયા આવું એટલે 5π. તો આવી રીતે આ અનંત બિંદુઓ આપણને મળે છે કે જેની અંદર સાઇન પોતે 0 થાય છે. થાય છે ને? હવે મગજમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે સાહેબ તમે તો આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગયા, ઘડિયાળની દિશામાં જઈ તો જાઓ, કંઈ વાંધો નહીં. ફરવા જવું હોય ગમે ત્યાં ફરીએ, કાંઈ આમ હાલી હાલો શું થાય જોઈએ. પહેલાંય કીધું હતું, અત્યારે કહું, હજી એકવાર પછી એ કહીશ. ચરણ ન બદલાય. પહેલું ચરણ ચોથું ન થઈ જાય, ચોથું ચરણ પહેલું ન થઈ જાય. આ મગજમાં રાખવાનું. ચરણ ફેરવી નાખે અમુક. હા હોય નો એવા ને વિદ્યાર્થીઓ ગમે એ કરે. આ 0 તો હવે અહીંયા -π/2, આ -π -3π/2. જો કે શોરૂમમાં આપણે લખેલું જ છે -2π. એવી રીતે આગળ વધતા જાય. તો ફરી પાછું એક્સયામ કોસની કિંમત આપે, વાયયામ સાઇનની. આ તો 0 જ છે. રેડી? તો હવે અહીંયા -π/2 આગળ સાઇન પોતે -1 થાય એટલે અહીંયા આપણે વહીવટ નહીં કરીએ કે પાછા અહીંયા આવી -π. રેડી? -π આગળ સાઇન 0 થાય. પછી અહીંયા ના પાડી દે. વળી પાછું અહીંયા આવશું તો -2π આગળ થાય. વળી પાછું અહીંયા ના પડે. વળી પાછું -3π અપ ટુ સો. તો આ બધા કુટુંબીજનો આગળ સાઇનની કિંમત લાડવો 0 થાય. બરાબર છે? આ બધા જ ખૂણાઓ આગળ સાઇનનું મૂલ્ય 0 થાય છે. હવે જગ્યા મેં આટલી છોડી, જોઈ આટલી જગ્યા છું. હવે આ બધા ચીમ લખવાના. તો આ બધા ઘટકો અંદર ન જ લખી શકાય. પણ જ્યારે ગણની વાત કરતા હતા, યાદ કરો એ દિવસ જ્યારે તમે નાનકડા હતા અને આપણે ગણ ચેપ્ટર ભણતા હતા. યાદ આવ્યું? હા, ગણને દર્શાવવાની 2 રીતો છે. કઈ કઈ? તો કે ગુણધર્મની રીત અને યાદીની રીત. આ છે યાદી બનાવી છે. તો હવે આને ગુણધર્મની રીતમાં સેટ કરવું છે. ગુણધર્મની રીતે મારે લખવું છે. ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવવું છે. તો ગુણધર્મની રીત એટલે શું? કે એક નિશ્ચિત નક્કી કરેલો નિયમ પાળતો હોય એ ગણના બધા ઘટકો એને સમાન રીતે વર્તતા હોય એને કહેવાય ગુણધર્મની રીત.
તો હવે અહીંયા આ બધા જે ઘટકો છે એની બદલે એના થકી મારે એક ગણ લખવો છે, તો હું આમ લખું n પાય, n બિલોંગ્સ ટુ ઝેડ જ અપાય ને. 0 લઉં તો 0, 1 લઉં તો પાય, 2 લઉં 2 પાય, 3 લઉં 3 પાય, -1 -5 -2 -2 આવે જ જાય. તો એનો મતલબ આના શૂન્યનો ગણ થશે n પાય, n બિલોંગ્સ ટુ ઝેડ. આ થઈ ગઈ સાઇનના પ્રદેશની, વિસ્તારની, શૂન્યના ગણની પરફેક્ટ ઇન્ફોર્મેશન. રેડી? તો હવે એવી જ રીતે કોસની વાત કરવાની છે. હવે આ કુટુંબીજનોને મોકલી દે ઘરે, હવે આપણે આની જરૂર નથી, જાઓ ભાઈ તમે, રજા તમારે. હવે કોસના ઘરવાળા બધાને સભ્યોને બોલાવવાના થશે. તો કોસ એટલે એક્સ કોઓર્ડિનેટ જે હશે એ બધા કોસના કુટુંબીજનો હશે. તો અહીંયા 0 આગળ ના પાડે, આ ભાઈ 0 નથી થવાના, કારણ કે cos 0 એટલે 1 થાય. પછી π/2, તો અહીંથી ચાલુ થયું ને, π/2 આગળ cos 0 થાય. અહીંયા પાઈ કે આપણે નહીં થાય, કારણ કે એ સાઇનના ઘરવાળા, એટલે અહીંયા કોસમાં સેટ ન થાય. એના સાઇનના ઘરના સભ્યો છે. કોસના ઘરના સભ્યોમાં જે જગ્યાએ 0 થતા હોય, શૂન્યોના ઘરના સભ્યો એટલે શૂન્યોના ગણની અંદર જેટલા સભ્યો હોય બધા જ ઘટકો, બધા જ ખૂણા આપણે લખવાના થશે. તો π/2, પછી પાછું આવશે 3π/2, પછી અહીંયા 4π/2 ના પડશે, પછી પાછો બીજો સભ્ય ગોતો કોસના ઘરનો, કંઈ ગયો 4π/2, અને પાછું અહીંયા થશે ને 3π/2, અહીંયા આપણને સેટ થઈ ગયું. 2π આગળ નહીં થાય, તો પાછું 5π/2, પછી 7π/2, આવી રીતે ચાલશે. તો ફરી પાછું આને વિરુદ્ધ દિશામાં લઈ જવું પડશે ને, ઘડિયાળની દિશામાં લઈ ગયા તો વિરુદ્ધ દિશામાં. તો અહીંયા -π/2 પહેલાં જ કયા આપણને સભ્ય મળી ગયો, જો અહીંયા જ આટા મારે, આ રહ્યો 0, પછી આ ના પડે, વળી પાછું આ આવશે -3π/2. તો આ બધું ચાલશે. ઇન શોર્ટ, cos 0 સેટનો મતલબ ઇટ્સ અ મલ્ટિપલ ઓફ π/2. π/2નો ગુણિત હશે. અહીંયા કોસના દરેક સભ્ય, દરેક ઘરના બધા સભ્યો એમ કહેશે કે ભાઈ આપણે 0, બરાબર. જ્યારે π/2નો ગુણક આવશે કોસમાં, ત્યારે એના ઘટકો 0 જ થશે. તો આ પાછું યાદીની રીત થઈ. હવે આટલું આ બધા ઘટકો આમાં ચમ હમાડવા, આ હમાય જ નહીં. તો વળી પાછું એને ગુણધર્મની રીતે લખી, રીત શીખાચી. યાદ કરો પાછો 11માનો એ દિવસ કે જ્યારે ગુણધર્મની રીત શીખાતા. તો આને આમ લખાય, 2n + 1 π/2, n બિલોંગ્સ ટુ ઝેડ લખાય. વળી પાછો એકાદો વિદ્યાર્થી એમ કહેશે +1ની જગ્યાએ π/2નો ગુણક અયુગ્મ લખ્યું, +1ની જગ્યાએ -1 તો લખાય, એમાં કંઈ ખોટું નથી, કારણ કે અનંત ગણ છે. આ બેમાંથી ગમે તમને જે અનુકૂળ પડે એ તમે યાદ રાખી શકો છો, લખી શકો છો. જો કેવી રીતે, માની લો n 0 લઉં તો π/2 મળે, n 1 લઉં 3π/2 મળે, માયલું છે. અને -1 લઉં તો અહીંયા -π/2 મળે, તો આ બાજુ જશે. સિમિલરલી અહીંયા તમે વિચારો તો nની કિંમત 0 લઉં તો ડાયરેક્ટ -π/2 અહીંથી ચાલુ થાય, ટૂંકમાં અનંત ગણ મળશે. તો આના શૂન્યોના ગણ 2 મળશે. 2 એટલે થાય એક જ, 2n + 1 π/2, n બિલોંગ્સ ટુ ઝેડ. આટલો તમને ઓપ્શન આપું છું કે તમારે એ યાદ ન રાખવું હોય તો, પણ યાદ તો રાખવાનું તમારે જ છે, n બિલોંગ્સ ટુ ઝેડ. તો આ બે વિધેયોની માહિતી ક્લિયરલી તમને મળી ગઈ. હવે વાત ત્રીજા ફંક્શનની વાત આવી, tan ફંક્શન. tan ફંક્શન ઘણા બોલે, tan ના બોલાય, tan ફંક્શન, tan વિધેય, આખું ટેન્જન્ટ એવું લખાય. તો હવે tan એટલે શું? તો કે સાહેબ 10મામાં સાહેબ એવું કહેતા હતા સાઇનના છેદમાં કોસ એટલે tan થાય. સાચું, એ જ વાત સાચી છે. અને ત્યાંથી જ આપણે આગળ વધવાનું છે કે tan થીટા એટલે કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા આપણને ખબર છે, બરાબર. ધ્યાનથી સમજો. હવે આ tan થીટા, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો સૌથી પહેલાં પ્રદેશની વાત કરી. યાદ કરો પાછો ઓલો વિધેયનો દિવસ, એલ્જિબ્રા ઓફ ફંક્શન, બેઝિક વિધેયો, બેઝિક ક્રિયાઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એમાં 2 વિધેયો હતા, એનો ગુણાકાર, સરવાળો બધું આપણે કરતા હતા. f a થી b વિધેય છે, g b થી r છે, a થી r છે. તો આનો જ્યારે સરવાળો બાદબાકી કરાય ત્યારે a છેદ b લેતા હતા ને પ્રદેશમાં, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ એક પ્રકારનું ભાગાકાર જ છે, f/g, સાઇનના છેદમાં કોસ. હવે આનો પ્રદેશ નક્કી કરવો છે, ધ્યાનથી સમજો. તો એમાં ભાગાકાર વખતે યાદ કરો, મેં તમને ગુજરાતીમાં કીધેલું હતું કે એવા તમામ બિંદુઓ બાદ કરી નાખવાના જ્યાં છેદ 0 થાય, કારણ કે છેદ 0 થાય તો ગણિતમાં એ ન હાલે, બોમ્બ બ્લાસ્ટ, અવ્યાખ્યાયિત પદ થઈ જાય. એટલે એ વસ્તુ સંભવ નથી. તો જે જગ્યાએ કોસના સભ્યો એમ કે અમે 0 થાઈશું, એ બધાય કાઢી નાખવા પડે પ્રદેશમાંથી.
તો કોસના 0 ક્યાં ગોતવા જઈશું? આ રહ્યા જો. તો આ બધી જ કિંમતો પ્રદેશમાંથી જ કાઢી નાખી, એટલે ટેનને વ્યાખ્યાયિત થતાં કોઈ રોકી ના શકે. તો કાઢી નાખીએ એની કિંમતો r માઇનસ ગમે તે એક જ લખું છું, બે લખી શકો તો 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z. રેડી? ટેનનો અને કોટનો વિસ્તાર r છે, એની ચિંતા નથી. અને ગ્રાફ જોશો એટલે બધી કિંમતો એક્સેપ્ટ કર. હવે શૂન્યોના ગણની વાત કરી તો જેમ છેદે પ્રદેશ આપ્યો એમ અંશ 0 તો આખું પદ 0. કોઈ પણ વિધેય હોય એનો અંશ 0 થાય એટલે આખું પદ શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા સાઇન જે જગ્યાએ 0 થાય એ બધા સભ્યોને બોલાવવાના. તો સાઇન 0ના સભ્યો કઈ ગયા રહ્યા? તો એ જ tan 0 ના થાય. તો આ n π n બિલોંગ્સ ટુ z. મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની છે ને એના ઉપરથી ટપ બાય ટપ બધી જ વસ્તુ આપણા મગજની અંદર સેટ થઈ જાય છે. ચલો આટલી વાત કન્ફર્મ થઈ ગઈ, કમ્પ્લેટ. તો હવે સાઇનના મોટા ભાઈ કોસેકની વાત આવી. તો કોસેક એટલે શું? તો કે એ તો સાહેબ આપણને ખબર છે 1/sin. તો જોઈએ જો કોસેક 1/sin. એક વાત તો પાકી છે કે સાઇન જે જગ્યાએ 0 થતા હોય એકેય કિંમત તો એના પ્રદેશમાં ન આવે. તો અહીંયા શું લખશું? તો કે r - n π. આનો પ્રદેશ લખવો પડશે ને, n π n બિલોંગ્સ ટુ z. આમાંથી ગમે એ કિંમત લો ચાલે. હવે એના શૂન્યોના ગણની આ વિસ્તારને સમજો, ધીરજ રાખો, બધું આવી જાય, ચિંતા નહીં કરવાની. ઉતાવળે આમ ન પાકે, ખાટી કેરી થઈ જાય. હવે શૂન્યોના ગણની વાત કરવાની છે. તો જે જગ્યાએ કયું વિધેય? કોસેક 0 થાય એ બધા ગોતવાના. અહીંયા કોસેક એટલે 1/sin. આ 0 થતું હતું એના બધા સભ્યોને આપણે કાઢી મૂક્યા. હવે એક કોઈ દી 0 થવાનું કોઈ દી ન થાય, એટલે આખી જિંદગી 0 નથી થવાનો. એટલે એકેય ઘટક નહીં મળે, સાઇનમાંય નહીં મળે ને સેકમાંય નહીં મળે. કારણ કે સેક એટલે તો શું થયું? 1/cos. આમ થયું ને 1/cos. તો કોસ માટે આના કોસના ઘટકો જે સભ્યો 0 થતા હોય આ કાઢી નાખો બહાર. 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z. તો આ વાત ક્લિયરલી સમજાઈ ગઈ. રેડી? ખબર પડે ને કે બરોબર સમજાય? સરસ. તો હવે એને આગળ વાત કરીએ. જો મિત્રો આ વિડીયોને તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર છે? જેમ ઓલું ગમતું પિક્ચર હોય ને ગમતો ક્રિકેટ હોય ને મેચ હોય ને ભલે એને રિપીટ ટેલિકાસ્ટ કેટલી વાર તમે જોયેલું હોય તોય તમે એ જોવા બેસી જાઓ. એમ આને રિપીટ ટેલિકાસ્ટ ચાલુ રાખજો. દર અઠવાડિયે એકાદી વાર તો જોઈ જ લેવાનું. કારણ કે જેમ O2ની જરૂર છે ને જીવવા માટે, એમ ગણિત શીખવા માટે આની જરૂર છે. આના વિના નહીં હાલે. O2 છે ગણિતનો. O2 એટલે ઓલો ઓટલો નહીં, ઓક્સિજન કે ને કેમેસ્ટ્રીમાં પાછો જાજો ટપો આપણને પડે નહીં, પણ ઓક્સિજનની જરૂર પડે. એમ આની બહુ જરૂર પડશે, એ પાકું. હવે અહીંયા વિસ્તારની વાત કરીએ છીએ. કોસેક અને સેકના વિસ્તારના 2 ખાના બાકી છે, આ 2 બાકી છે. આ બેન પહેલાં ભર દઈ. તો કોટ એટલે 1/tan. 1/tan કહી શકાય. કોટ એટલે કોસના છેદમાં સાઇન કહી શકાય કે ન કહી શકાય? તો જો સાઇન ક્યાં 0 થાય છે તો કાંયા, તો એને કાઢી નાખો બહાર. r - n π n બિલોંગ્સ ટુ z. આની વાત તો કરી દીધી છે. હવે એના શૂન્યનો ગણ તો અંશ 0 થાય એટલે cos 0 થાય, અહીંયા 0 થાય. cos 0 ક્યાં થાય? તો કે 2n+1 π/2 આગળ, અથવા તો માઇનસ ગમે તે લઈ શકે. 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z, અથવા 2n - 1 π/2 n બિલોંગ્સ ટુ z. રેડી? હવે આ 2 વાત બાકી રહી. એ 2 વાતને સમજવાની છે. તમને કોઈ વિચાર આવે છે કે શું હશે? ચોપડી જોવાની જરૂર નથી. કોસેક અને સેકના વિસ્તાર શું થશે? ક્યાં લગીને ઠેકડો મારી શકશે? જો સમજો, સાઇન કોસમાં વિસ્તારમાં ટેનમાં કોટમાં કંઈ પ્રોબ્લેમ ન થયો. કોસેક અને સેકની વાત કરીએ તો સેક એટલે શું છે કે 1/cos. આવું છે આપણી પાસે સેક થીટા એટલે 1/cos થીટા. બહુ ધ્યાનથી સમજજો મિત્રો. તમે નાનકડા હતા થોડીક વાર પહેલાં ત્યારે મેં તમને શીખવાડ્યું હતું શું કોસનો વિસ્તાર શું છે? સૌરત અંતરાલ -1 થી 1. તો કોસનો વિસ્તાર -1 થી 1 છે, એટલે કે cos θ ≠ 0 હોય તો સેક વ્યાખ્યાયિત થાય.
બરાબર, નકર થાય નહીં, કારણ કે છેદ 0 હોય તો એ પદ વ્યાખ્યાયિત થતું નથી. તો હવે અહીંયા મારી પાસે આટલું છે, કોસનો વિસ્તાર શું છે? તો આ રહ્યો જો -1 થી 1, એટલે આમ છે ને -1 લેસ દેન કોસ થીટા લેસ દેન +1. હવે આના બે કટકા પાડો. અંગ્રેજો જ્ઞાન કહેતા કે ભાગલા પાડો, રાજ કરો, પણ આપણે એ ભાગલા નથી પાડવાના, પણ આ અસમતાને દાખલાને ગણવા માટે ભાગલા પાડવા પડશે. ઓલા ભાગલા ન કરે, એ ખોટું કહેવાય. આ કોસ થીટા લેસ દેન 0 અને 0 લેસ દેન કોસ થીટા લેસ દેન ઓર કોડ. અહીંયા કોસ થીટાની કિંમત 0 નથી લેવાની ને, જો કાઢી નાખી. આ વિવૃત અંતરાલનો સિમ્બોલ આપી દીધો એટલે નીકળી ગયું. બરાબર, વિવૃત અંતરાલનો સિમ્બોલ આપી દીધો એટલે નીકળી ગઈ કિંમત. એટલે કે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ કોસ થીટા લેસ દેન 0, -1 થી 1 છે. હવે મિત્રો એક બીજી વાત સમજાવું તો, કે પહેલી વાત હજી સમજાવી છે. આ પહેલી વાત તો કેટલી બધી કરી. જનરલી કોઈ ભાષણ આપતું હોય ને કે અહીં એમ બોલે, બહુ જોજો સાંભળજો. બીજી વાત એ, એટલે પહેલી વાત તો કરી, બીજી વાત તો પછી કરશે. એ ચાલુ ભાષણ થોડીક વાર બોલે ને એટલે એમ કે બીજી વાત એ કે બીજી વાત બરાબર, પહેલી વાત કઈ, એટલે એના જેવું આપણે બીજી વાત નથી કરવી, આપણે પહેલી જ વાત કરવી. -1 લેસ દેન કોસ થીટા લેસ દેન 0. હવે અહીંયા શું થયું, તમને 8મા 9મા ધોરણમાં સાહેબે શીખવાડ્યો છે કે 2 કરતાં કોણ મોટું? 3, બરાબર. પણ આને માઇનસ વડે ગુણો તો શું થાય? હવે કોણ મોટું થાય? તો જો આમ 2 - 2 મોટા થઈ જાય. પછી એ સિવાય આ બેના વ્યસ્ત કરો તો શું થાય? 1/2 ને 1/3, તોય આ મોટું થઈ જાય. એનો મતલબ કોઈ પણ બે સંખ્યાને માઇનસ વડે ગુણો કે એના વ્યસ્ત કરો તો અસમતા બદલાઈ જાય. અસમતા બદલાઈ જાય એટલે ગ્રેટર દેન કન્વર્ટિંગ લેસ દેન કન્વર્ટિંગ ગ્રેટર દેન. બરાબર છે? ગ્રેટર દેન, ગટર દેન નહીં. ગ્રેટર દેન કન્વર્ટિંગ લેસ દેન, એટલે ગ્રેટર દેન હોય એ લેસ દેન થઈ જાય, લેસ દેન હોય શું થઈ જાય? ગ્રેટર દેન થઈ જાય. આ ગટરમાં આવી જાય ને, એવું નહીં કરવાનું. તો હવે અહીંયા આને હું વ્યસ્ત કરું તો આ -1નું વ્યસ્ત કરો તો એ -1 જ રહે છે. આ 1ના છેદમાં કોસ થીટા કરું તો આ શું થઈ જાય? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. અસમતા બદલાઈ ગઈ. ઓલા 0 ને ભૂલી જવાનો આવે, એની કંઈ ચિંતા નથી. હવે અહીંયા તો કે આનો વ્યસ્ત કરું તો 1નું વ્યસ્ત 1 જ રહેશે, પણ આ 1/cos થીટા. બરાબર. હવે આ 1/cos એટલે વળી પાછું આપણું સૂત્ર આવી ગયું, આ તો sec થીટા થયું અને I sec થીટા થયું. તો જો સેકની કિંમત ક્યાં આવી? આ સંખ્યા રેખા છે, પિક્ચરવાળી રેખા નહીં. આ શું છે? સંખ્યા રેખા, રિયલ નંબર કહેવાય. -અનંત થી +અનંત. તો હવે અહીંયા સેકની કિંમત 1 કે 1 થી મોટી થાય, ઘાટું ટપકું કરું 1 ઇક્વલ્સ 1 થી 1 થી મોટી, એટલે આ બધી આવી. -1 કે એનાથી નાની તો આમ નથી જવાનું, આમ જવું પડે. અહીંયા -1 અને એનાથી નાની એટલે આમ હેલું જાય. આ બધી કિંમત આવી. રેડી? તો આ જેટલો લાલ કલર દેખાય ને સેકનો વિસ્તાર, તો આખો આ રથીઓમાંથી આ બે જ કટકા કાઢી નાખવા પડે. કયા કટકા? એટલે આ અનંત કિંમતો હો, -1 થી 1 વચ્ચે. તો આનો વિસ્તાર આપણે લખશું, બ્લેક બોલ પેનનો ઉપયોગ કરીએ. જો R - વિવૃત અંતરાલ. વિવૃત કેમ લીધા? એકડો લેવાનો, એ લેવાનો, બરાબર. ઇક્વલ્સ ટુ છે R - -1. તો સેકનો જે થાય એ જ કોસેકનો થાય, એટલે બે લખી શકાય. તો આ રીતે આ ટેબલને આપણે સેટ કરી શકીએ છીએ. બરાબર. સેકની કિંમત ગમે ત્યારે તમે લો, કોઈ પણ ખૂણો લગાડ્યો અને સેકની કિંમત આવે એટલે -1 કરતાં નાની આવે અને -1 કરતાં મોટી આવે. બરાબર છે? -∞ અને +∞. બરાબર. -∞ થી +∞. -1ની આ સાઈડ આવશે, +1ની આ સાઈડ આવશે. -1 લેસ દેન કોસ થીટા લેસ દેન 0, 0 લેસ દેન કોસ થીટા લેસ દેન 1. અસમતા બદલાઈ ગઈ 1/cos, અને અહીંયા અસમતા બદલાઈ ગઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 1. અહીંયા ગ્રેટર દેન થશે, આ તો બે એક જ થશે ને. આ ધ્યાન રાખવું પડે હો. હમણાં મેં તમને અસમતા બદલાવાનું કીધું ને, અહીંયા અસમતા રહી જાય. બરાબર. 1 થી મોટી થાય ને અસમતા બદલાઈ ગઈ, એટલે મેં પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય. શું કહેવાય? પ્રિન્ટિંગ મિસ્ટેક. મગજમાં તો સાચી વાત રમવી જ જોઈએ, લખવામાં પણ તમારે પેપર લખવાનું છે. હો, મારે તો કદાચ તમે સામે બેઠા ને ભૂલ થાય તો કહી દે કે સાહેબ આયા જો ગ્રેટર દેનની બદલે લેસ દેન, હું ગટર દેન કરવા મળીએ એમાં પ્રોબ્લેમ થયો. પણ 1/cos ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સેકની કિંમત 1 કરતાં મોટી આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. રેડી? તો આવી રીતે આનો વિસ્તાર પ્રદેશ અને સહપ્રદેશની વાત કરીએ તો સહપ્રદેશની કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. સહપ્રદેશ તો સરળતાથી મળી જાય. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો.
તો મિત્રો આને હવે અહીંયા અટકાવીએ, કારણ કે સમય બહુ થઈ ગયો છે ને આ કોષ્ટક બહુ અગત્યનું. કેટલી વાર લખશો? 10 વાર લખી નાખજો. ઓછું પડશે તો 15 વાર લખજો, 10 વાર લખજો, પાકું કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, એટલે ખાસ ધ્યાનથી સમજી વિચારીને તૈયાર કરજો. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે.